વાય જમખોડી. હું વાત છે, આજ તમે બધું હબર નવડ્યું થઈ ગયું. નવરું થવું જ પડે ને, હમણાં નવરાત્રી આવી રહી છે. એ બધું તો ઠીક રમલી, પણ પેલા એ તો કે જીગલી ક્યાં છે, કેમ હજી આવી નથી? લે હું એને ફોન કરું ને બોલાવું. એની સાસુ એટલી રાફી છે ને કે ઘરનું કામ કર્યા વગર એને ઘરની બહાર પગે નહીં મૂકવા દે. રેવા દે જમખુ, ફોન કરવાની કાંઈ જરૂર નથી. આમ જો આવી ગઈ જીગલી. આવી જીગલી, કેમ બહુ મોડું થયું? હું કહ્યું નહીં આવી ગઈ છું અને તને ફોન કરવા જતી હતી ત્યાં તું આવી. આ જો ને ડોસી અમારે ઘડી કે આગા પાછી ન થવા દે. કાઈ નહીં, એનું તો ઈનું ઈ રહેવાનું જ. હવે તમે પહેલા બધું ઈ કયો કે નવરાત્રીમાં શું તૈયારી કરી છે? ચણિયા ચોળી લીધા કે નહીં? એના હાટું જ આજે બધું મેં અહીંયા ભેગી કરી છે. હવે તું કે જીગલી, આપણે બધું મેચિંગ ચણિયા ચોળી લેવી છે તો ક્યાંથી લઈએ? હા જીગલી, એવી કોઈ જગ્યા બતાઈ કે આપણે આટલી બધી ચણિયા ચોળીઓ લઈએ તો આપણને સસ્તી પડે. હા તે સારું, આજે રાત્રે હું પપ્પુના પપ્પાને પૂછી લઈશ કે ચણિયા ચોળી ક્યાં સારી અને સસ્તી મળે. આપણે બધું ત્યાં લેવા જઈશું. પેલા ચણિયા ચોળી લઈ લઈએ, પછી માર્કેટમાં જઈને એનું મેચિંગ બધું કંદોરો ને બુટ્ટી ને ગળામાં પહેરવાનો હાર ને બંગડી બધું લેવું પડશે. એ હા હો, બધું મેચિંગ તો કરવું પડશે, એના વગર થોડી ચાલશે. તો હારું હાલો, એ ખુશીમાં આપણે એકવાર ગરબા રમી લઈ. સોનલા ગરબો સીરે અંબે માં, ચાલો ધીરે ધીરે. હારું હાલો, ઘરેથી હાહુમાનો ફોન આવી ગયો છે, પછી પાછું ભેગ્યું થાશું. આયવા મેડમ, ફોન કર્યાની ત્યાં સુધી ઘરે ગુડાવવાની ખબર જ નથી પડતી. અમે બધું નવરાત્રીમાં કયા ચણિયા ચોળી પહેરવા એ નક્કી કરવા માટે ભેગ્યું થઈ હતી. હન બાઈ, હજી તો નવરાત્રીની ઘણી બધી વાર છે ને, અટાંડીની હેની તૈયારીઓ કરવા માંડ્યું. ઈ બધી તમને નો ખબર પડે. આ ડોસી પણ મારો બધો મૂડ બગાડી નાખે. જીગલી, એ જીગલી, હું છે? એ મારે કપડા મેચિંગ કરવા છે હો. મારે કપડા મેચિંગ, ડલેડા મેચિંગ, મનેડા મેચિંગ કરવા છે. મારે મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. આલે જીગલી, હું તારી હાટુ ફૂલ લાવ્યો. આ ફૂલનું હું કરું? તમારી માએ એક તો મારું મૂડ બગાડી નાખ્યું છે. હું બોલી જીગલી?